ઋષિનાર લાગ્યા એને શ્રાપ મન સમજાવી મન સમજાવી. અને એક વખત ઈ શ્રાપ નીકળી જાય ને પછી શ્રાપ પાછો ન આવે. જય હો. અને આ બાજુ શૃંગી આજે સ્નાન કરી અને પોતાના ઘરે આવ્યો અને શ્રમિક ઋષિને ખબર પડી કે રાજાએ આ કૃત્ય કર્યું અને એની ખબર મારા દીકરા શૃંગીને પડી અને શૃંગીએ રાજાને શ્રાપ આપ્યો. અને ત્યારે શ્રમિક ઋષિ આજે પોતાના દીકરાને કહે છે કે દીકરા તે આ શું કરી નાખ્યું? દીકરા, અરે દર્દી હોય એ ડોક્ટર પાસે જાય તો ડોક્ટર હોય ને એ દર્દીના દર્દને મારે છે, દર્દીને નથી મારતો. તે તો દર્દીને મારી નાખી. પણ હવે એકવાર બોલાઈ ગયું પછી અને શ્રમિક ઋષિ કહે છે, બે સેવકને બોલાવે છે અને કહે છે કે હવે જાઓ ઓલા પરીક્ષિત મહારાજને સમાચાર આપો કે હવે તમારી પાસે માત્ર કેટલા દિવસ છે? 7 દિવસ. અને પેલા સેવકોએ જઈ અને પરીક્ષિત મહારાજને સમાચાર આપ્યા કે મહારાજ તમારે જે કરવું હોય ને એ હવે કરી લેજો, કારણ કે હવે તમારી પાસે માત્ર 7 જ દિવસ છે. અને વાલા પરીક્ષિત મહારાજ હસવા લાગ્યા કે શ્રમિક ઋષિના દીકરાએ મને શ્રાપ આપી અને ખરેખર મારું કલ્યાણ કરી નાખ્યું. તમે વિચાર તો કરો વાલા. ઈ મનમાં વિચારે છે કે મને ઈ વાતનો આનંદ છે કે મારી પાસે 7 દિવસ તો છે. આ લીધેલો શ્વાસ ફરી પાછો બહાર નીકળવાનો છે કે નથી નીકળવાનો એની તમને મને ખબર નથી. આ તો મારી પાસે 7 દિવસ છે. કેટલા દિવસ છે? 7 દિવસ. મારી પાસે તો બહુ સમય છે. અને એ જ સમયે એ પરીક્ષિત મહારાજ આજે બધું જ સોંપી પોતાના પુત્ર એટલે જન્મે જઈ પોતાના દીકરાને આ ગાદી સોંપી અને પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે ઘરેથી નીકળી ગયા. અને ક્યાં ગયા છે? ગંગાના કિનારે. અને બધા જ ઋષિ મુનિઓને પૂછવા લાગ્યા કે જેની પાસે માત્ર 7 જ દિવસ હોય અને પોતાના આત્માનું કલ્યાણ કરવું હોય એને શું કરવું જોઈએ? જય હો. અને ત્યારે બધા જ ઋષિ મુનિઓ કહે છે કે જેની પાસે 7 દિવસ હોય અને પોતાના આત્માનું કલ્યાણ કરવું હોય એને ભગવાનની માતાજીની કથા શ્રવણ કરવી જોઈએ. અને ગંગાના કિનારે જ્યારે યોગ્ય શ્રોતા મળે ને વાલા ત્યારે વક્તા હોતવા જવાની જરૂર રહેતી નથી. સામે ચાલીને જ આવે વક્તા. એમ તમે બધા શ્રોતા મને બહુ સારા મળ્યા છે અને એટલે મારે શંકેશ્વર બાજુથી અહીંયા થરા સુધી આવવું પડ્યું. અમારા પ્રવીણભાઈએ મને વાત કરી હતી કે બહુ પવિત્ર ભૂમિ છે અને ખૂબ કથાઓ થરામાં થાય છે અને ખૂબ લોકો કથાઓને સાંભળે છે. એટલે મને પણ એ વાતનો આનંદ હતો કે એ પ્રજાની વચ્ચે મને પણ ભગવાનની વાણી પવિત્ર કરવાનો પરમાત્માએ મને અવસર આપ્યો છે. તો ગંગાના કિનારા ઉપર ભાગવતજીની કથાનો આરંભ થાય છે અને સુખદેવજી મહારાજ પધારે છે. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. હવે પરીક્ષિત મહારાજનું મૃત્યુ થયું ને, કારણ કે જે શ્રાપ આપેલો હતો 7મા દિવસની કથા પરિપૂર્ણ થઈ એટલે સુખદેવજી મહારાજે પરીક્ષિતને સાવધાન કર્યા કે હે પરીક્ષિત, આજે 7મો દિવસ અને આજે પેલો તક્ષક નામનો સર્પ તને કરડવા માટે આવશે.
તારે મને જે પૂછવું હોય એ પૂછી લેજે. જ્યાં સુધી અહીંયા વ્યાસપીઠ ઉપર હું હોઈશ ત્યાં સુધી તક્ષક નાગની તાકાત નથી કે અહીંયા આવી શકે. જય હો. પણ જ્યારે વ્યાસપીઠ ઉપરથી હું અહીંયાથી નીકળી જઈશ ત્યારે તક્ષક તને કરડવા માટે આવશે. અને વાલા શ્રોતાજનો, ઈ કથા સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને એવી સંભળાવી. વક્તા પણ એવા અને શ્રોતા પણ એવા કે જેને અનશન વ્રત લઈ લીધેલું, ભોજનનો ત્યાગ, જલનો ત્યાગ, અને કથા સાંભળવા માટે આવો તો શ્રોતાના અમુક નિયમો હોય છે. પેલા તો એ નિયમ છે કે કથા તમારે શ્રવણ કરવી હોય તો પેલા ક્યાંથી શરૂઆત કરવી? તો કે નિરઆહાર, ભોજન કરવાનું જ નહીં. બીજા નંબર, ઘણા એવું કે અમે ભૂખ્યા તો નહીં રહી શકીએ, તો દુગ્ધપાનમ, તમે દૂધ ઉપર રહો આખો દિવસ ને કથા શ્રવણ કરો. ઘણા એવું કહેતા હોય કે ઘરે ક્યારે અમે દૂધ ખાતા જ નથી, તો ફલાહારમ, તો તમે ફળનો આહાર કરો. ઘણા કે એવું બધું બહુ પડ્યું હોય છે ફ્રીજમાં, પણ અમને નથી ભાવતું. તો આગળ બતાવ્યું કે 3 ટાઈમ ભોજન કરી અને કથા સાંભળો, પણ કથા શ્રવણ કરવા માટે આવો. આ શાસ્ત્રની છૂટ. 3 ટાઈમ જમજો, પણ કથા શ્રવણ કરવા માટે પધારો. તો પરીક્ષિત મહારાજે એવી કથા શ્રવણ કરી, અને આ કથાની અંદર શું તાકાત છે કે તક્ષક નાગને આવવાની તૈયારી હતી, અને ફરતી આવો મંડપ બાંધેલો હતો, અને બધા જોવા માટે, આ તલાસાને જોવા માટે ઉભા હતા કે આ પરીક્ષિત મહારાજને 7મા દિવસનો જે શ્રાપ પડ્યો છે કે સર્પ કરડવા માટે આવશે, એ કઈ બાજુથી આવે છે એ અમારે જોવું છે. એટલે ફરતા બધી પબ્લિક ઊભી હતી. અને સર્પ ક્યાંથી આવ્યો? અંદર પૂજા માટે પેલા ટોપલામાં પુષ્પ આવતા હતા, એમાં કીડો થઈ નાનો, અને એ સર્પ બેસી ગયો. અને બધા ટોપલામાં એ પુષ્પ લઈને આવતા હતા. આ બાજુ તો બધી પબ્લિક હતી ફરતા, એ તો જોતી હતી ક્યાંથી આવે છે, ક્યાંથી આવે છે, અને કીડો થઈ અને યજ્ઞ મંડપની અંદર પ્રવેશ કરી ગઈ. પણ વાલા સુખદેવજી મહારાજે આજે પરીક્ષિત પાસેથી રજા માંગીને ત્યારે અનાહત ચક્રોને ગુમાવી મૂળ નાભીમાંથી પોતાના મૂળ શ્વાસને દબાવ્યો, અને તક્ષક નાગે કીડાના રૂપમાં જે આવ્યો હતો એને વિરાટ સ્વરૂપ મંડપમાં આવીને ધારણ કર્યું છે. પણ જ્યાં તક્ષક નાગ આમ દંશ દેવા માટે જાય, ઈ પહેલા તો સુખદેવજી મહારાજે આ જીવને પરમાત્માની આગળ મોકલી આપ્યો. આ તો જે શ્રાપ હતો ને એ ખોટો ન પડે એટલા માટે તક્ષક નાગ આવ્યો અને એને દંશ આપ્યો. બાકી જીવ તો ક્યારનો પરમાત્મા આગળ પહોંચી ગયો. એને જે શરીરમાં પીડા થવી જોઈએ ને એ પીડા અને વેદના ન થઈ. અને વાલા ઈ તાકાત છે આ કથામાં કે ભૂલે ચૂકે તમે આ યજ્ઞ મંડપમાં આવીને તમારા પિતૃને યાદ કરી અને તમે એકવાર કથા શ્રવણ કરી લો ને તો પરમાત્મા તમારા પિતૃઓને પણ મુક્તિના દાન આપે છે. તો પોતાનો પુત્ર જન્મે જાય, આજે એ તક્ષક નાગે દંશ આપ્યો, એનું વેર વારવા માટે એને એક યજ્ઞ કર્યો છે. જે યજ્ઞ નું નામ છે સર્પ યજ્ઞ.
એને શું કહ્યું કે આ જગતમાં જેટલા જીવતા સર્પ દેખાય ને એ બધાને પકડી પકડીને લાવો અને યજ્ઞ કુંડની અંદર બધા સર્પોને હોમી દો, કારણ કે મારા પિતાનું મૃત્યુ એ તક્ષક નાગ કરડવાથી થયું. અને બધાય જીવતા સર્પ જ્યાં જ્યાં દેખાય એ બધાને લાવે અને યજ્ઞ કુંડની અંદર એને હોમી દેવામાં આવે. અને ત્યારે આ યજ્ઞ ચાલતો હોય ત્યારે વેદ વ્યાસજી આવ્યા છે. અને વેદ વ્યાસજી જન્મે જઈને કહે છે કે જગતમાંથી તમે લાવી અને ગમે એટલા સર્પ આની અંદર હોમશો ને તો એનાથી તમારા પિતાજીને મોક્ષ નહીં મળે. જો તમારા પિતાજીને મોક્ષ તમે ચાહતા હોય તો આ સર્પ યજ્ઞ બંધ કરો અને તમે દેવી ભાગવતની કથા શ્રવણ કરો. જય હો. અને આ કથાના વક્તા કોણ બન્યા છે? વેદ વ્યાસ. અને આ યજ્ઞ બંધ કરાવ્યો છે અને આજે અહીંયા દેવી ભાગવતની કથાની શરૂઆત થાય છે. વેદ વ્યાસ આજે જન્મે જઈ રાજાને કથા સંભળાવે છે. અને આ દેવી ભાગવત કેટલું સુંદર છે કે કોઈ પણ મનુષ્ય આને એક દિવસ, અરે એક ક્ષણ જો આ દેવી ભાગવતની કથાને સાંભળી લે ને તો માં પરંબા માં ભગવતી એની ઉપર એટલી બધી અનુકંપા વરસાવે છે કે જે કોઈ એક ક્ષણ પણ જો દેવી ભાગવતની કથા સાંભળી લે તો ઈ માણસની માં પરંબા ભગવતી ક્યારેય દુર્ગતિ થવા દેતી નથી. અને વાલા આપણી નવરાત્રી મેં પહેલા દિવસે કહ્યું હતું, પણ આજે ઘણા બધા નવા નવા ઉમેરાયા છે હો. અને એનો હું ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. આ ગોકુલનગર સોસાયટી વાળા હોય ને બધા, એ આજુબાજુની સોસાયટીમાં તમારે ઓળખાણ હોય ને તો બધાને નિમંત્રણ આપજો કે અમારી સોસાયટીની અંદર આ ગોગા મહારાજના મંદિરે આવી કથાનું આયોજન છે, બધા પધારજો. અને આ બહેનો જે કોઈ અહીંયા આવ્યા છે બીજી સોસાયટીમાંથી, એ પણ આજુબાજુની સોસાયટીમાંથી બીજા બહેનોને લઈને આવજો. આ આખો મંડપ જે છે ને બાંધ્યો છે ને એ પ્રમાણે ભરાઈ જવો જોઈએ. તો આપણી નવરાત્રી 4 નવરાત્રી છે. અને નવરાત્રીની અંદર નવ દુર્ગા, આપણે નવ દુર્ગાની પૂજા કરીએ છીએ. એમાં પહેલા દિવસે જેમ કે કોની પૂજા કરવી તો કે પ્રથમમ શૈલપુત્રીંચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતિ, કુશમાંડે ચતુર્થકમ, પંચમમ સ્કંદમાતેતિ, ષષ્ઠમ કાત્યાયની ચ, સપ્તમમ કાલરાત્રી ચ, મહાગૌરી ચ ચાષ્ટકમ, નવમમ સિદ્ધિદાત્રી ચ, નવ દુર્ગા પ્રકીર્તિતા. એમાં પહેલા દિવસે કઈ દુર્ગાની પૂજા છે? પ્રથમમ શૈલપુત્રી. અને આ શૈલપુત્રી એટલે કોણ? કારણ કે શૈલનો અર્થ થાય પર્વત, અને પર્વતની પુત્રી કોણ? માં પાર્વતી. કે એક જન્મની અંદર ભગવાનને પામી ન શક્યા એટલે એમને બીજો અવતાર લેવો પડ્યો, જન્મ લેવો પડ્યો. પેલા દક્ષ પ્રજાપતિની દીકરી હતી અને એ જન્મની અંદર ભગવાનને ન ઓળખી શકી અને દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં હોમાણી. એટલે હોમતા હોમતા બે હાથ જોડીને પ્રાર્થના કરી કે હું ગમે ત્યાં જઉં અને બીજો જન્મ મને ગમે ત્યાં મળે તો મને પતિ તરીકે મહાદેવ મળે. જય હો.
અને હિમાલયના ત્યાં ખૂબ મોટી ઉંમરે હિમાલય અને મેનાગજી એના ત્યાં આજે પાર્વતી રૂપે અવતર્યા છે. અને પછી તો મહાદેવને મેળવવા માટે અને કેટલા તપ